પંચમહાલના કાલોલ પંથકની અંદર વાતાવરણમાં જબરદસ્ત પલટો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ કાલોલમાં વરસાદ શરૂ થયો છે। શહેરમાં ધીમી ધારે અને પવનની સાથે વરસાદનું આગમન થયું છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। ઉકળાટભર્યા વાતાવરણમાં વરસાદથી ઠંડક પ્રસરી છે। વધુ વિગતો સાથે નામદેવ પાટીલ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયા છે। હાલ પંચમહાલમાં કેવા પ્રકારનો વરસાદનો માહોલ છે, શું સ્થિતિ છે, ધરતીપુત્રો શું કહી રહ્યા છે? જી ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા જે રીતે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે વહેલી સવારથી જ કાલોલ પંથકમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ જે ધીમી ધારે છે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। વાતાવરણ જોતા દિવસ દરમિયાન સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ પર ખેડૂતો દ્વારા વર્તાઈ રહી છે। વરસાદની શરૂઆત થતા જ જે ખેડૂતો છે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। પ્રથમ વરસાદમાં ખેડૂતો દ્વારા જે પોતાના ખેતરમાં વાવણી કરી હતી ત્યાર પછી વરસાદે વિરામ લેતા ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં હતા, પરંતુ આજે વહેલી સવારથી જ કાલોલ પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે અને ભારે ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ થતા હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જી બિલકુલ, આભાર વિગતો બદલ।